ચાર 5 દિવસ આમ નામ છે અમારા નાના છોકરા છે એમ કાં જવું હતું ને આ પાણી આ ખાડાનું બધું આવ્યું છે પાણી ગંધે છે હવે પાણી બાથરૂમ પાણી છે ગંદકી સાફ કરો અને આ લોકોનું જે જીવન છે એ મતલબ આમાં વિતાવે છે. તો તમને હવે જરા પણ થોડોક શરમનો છાંટો બાકી હોય તો આવો અને આ બધું સાફ સફાઈ વહેલાસર કરો. નમસ્કાર. આજે આપણે રાસપરા ગામમાં, જે ઉના તાલુકાનું એક ગામ છે અને જ્યાંની જનસંખ્યા પણ મોટા પ્રમાણમાં છે, અત્યારે આપણે જે આ ઉભા છીએ રાસપરા મેઇન રોડ છે અને મેઇન રોડની સાઈડમાં જોઈએ તો સાઈડમાં આ બાજુ લોકો વસે છે અને લોકો જે રીતે રહી છે તો અહીંયા જોઈ શકાય. હવે આ લોકો અત્યારે વરસાદ નથી ચાલુ તો છતાં પણ એટલું પાણી ભરેલું છે, આવી રીતે રહી છે. તો આના નિકાલ માટે કોઈ સરકાર કે કોઈ મતલબ પંચાયત પણ ધ્યાન નથી દેતી. આ લોકોને આ પાણી વાત કરીએ તો કઈ વાંધો નહીં. તમે જે મતલબ આ પાણી કેટલા દિવસ સુધી ભર્યું? હા તો પાણી ભાઈ કાઢીને ત્યાં ભરાઈ ગયેલું છે. મતલબ કાઢવા માટે કોઈ આવીએ તો કાઢીએ ને આમને એમ રહીએ. નકર આમને એમ જ રહેવાનું. અને આ ઘરમાં મતલબ પાણી કેટલા દિવસ મતલબ હોય ત્યાં સુધી પાણી ઘરમાં એમને એમ રહેવાનું. મતલબ કાઢવા માટે નિકાલ માટે શું કરે? નિકાલ માટે તમે કાંઈક આવો તો થાય નિકાલ એટલે આમ રોજિંદા તમે હોય તો કાઢતા તો હોય ને પાણી, તો કેવી રીતે કાઢો? આ ગટર થી પાણી ગટર થી કાઢે? ગટર થી અમે કાઢીએ, પણ આપણે 10 દિવસ અમને 8-10 દિવસ અમને એમ છે કોઈ સુવિધા નથી લેતા એમ. મતલબ ગટર છે કે આમાં ગટર તો નામનું કઈ ઓલી બાજુ છે તો અહીંથી ગટર સદાય ગયેલ છે તો ગટરમાં કોઈ જોવા નથી આવતું. બરોબર. ગટર મતલબ લ્યાથી આ એક જ સોમાની વાત છે કે આગલા પણ સોમા? ઈ દર સોમવારની વાત છે એમ. હર વખત હા, વરસાદ પડે એટલે આમ થઈ જાય. મતલબ કેટલા દિવસ અંદાજિત? 10 દિવસ 15 દિવસ પાણી કેટલા? આ ભરાઈ ગયેલું હોય તો આ લગભગ મહિનાની માથે થાય ને તો ઉકાય. 1 મહિના પછી પણ પાણી ફૂકાય. હા, ગટર ચાલુ હોય ને તો અમારે 100 દીમાં ઉકાઈ જાય. ત્યાં સુધી આવી રીતે જ આમાં રહેવાનું એમ. બીજું આ બધું મૂકીને ઉઈ જાય ઘરે બીજી. બરોબર. અહીંયા મતલબ હવે રહેવાની હાલત જોઈએ તો ઘરમાં પાણી હોય ને પાણીમાં રહેવાનું. પાણીમાં રહેવાનું. શું કરે બીજે જવું કાંઈ. બરોબર. નિકાલ માટે મતલબ જે ગટર હશે તો ગટર સંધાયેલી છે એમાંથી કાઢે તો પાણી નીકળે, બાકી તો કોઈ બીજો તો નિકાલ નહીં. તો 2 મહિના આવી જાય એમાં. અને ગટરનું કામ અંદાજિત કેટલા વર્ષ પહેલા કરવામાં? ગટરનું કામ તો કેટલા ઘણા વર્ષ થઈ ગયા. ગટરનું કામ તો ઘણા વર્ષ થઈ ગયા, પણ પછી એનું કઈ 2 વર્ષ સાફ સફાઈ 2 વર્ષથી કઈ નથી કરતા એમ. 2 વર્ષથી મતલબ કોઈ સાફ સફાઈ નહીં, કઈ કરતા નથી. નહીં. અને પંચાયતને તમે ક્યાંય રજૂઆત કરો તો જવાબ આપતા નથી કોઈ એમ. સરપંચ એને જોવા આવતા, આપણે કઈ સારી રીતે ગોઠવી ગટર તો એ કોઈ જોવા નથી આવતા એમ. મતલબ તમે કહો કે ભાઈ પાણી અમારા ઘરમાં ભરેલું છે અત્યારે, તો પણ જવાબ નથી, કોઈ જોવા નથી આવતા એમ. આગળ જોઈએ. તમારું નામ છે? છગનભાઈ. છગનભાઈ, આપણે ઘરમાં જોઈએ એ રીતે પાણી ભરે. અહીંયા આગળ જોઈ શકાય છે ઘરમાં અત્યારે હાલ પાણી ભરેલું છે અને લોકો આમાં રહે છે. અને જ્યાં સુધી પાણી ન સુખાય ત્યાં સુધી લોકોને મજબૂરી છે આમાં રહેવું. હવે આમાં કઈ રીતે લોકો વસતા ઘૂંટણ સુધી પાણી ભરેલું. તમે બોલશો બેન? હવે જે આ પાણી ભરેલું છે એમાં મતલબ જોઈએ તો બાળકો અહીંથી જે પસાર થવું હોય ને તો મારા ઘૂંટણ સુધી પાણી ભરેલું છે. હવે આમાં બાળકો પસાર થતા હોય તો મતલબ ડૂબવાની પણ બીક લાગે એવી રીતે છે. અને મોટી વાત કઈ છે કે આ જે મુખ્ય રસ્તો છે, મુખ્ય રસ્તાની મતલબ સડકની એક કિનારે જો લોકો આવી રીતે જીવતા હોય, જોઈ શકાય કે બાળકો અહીંથી કઈ રીતે પસાર કરતા હોય. તો વાત કરીએ તો મુખ્ય મતલબ જે સડક છે એના જો કિનારે આવી હાલત હોય તો ગામની અંદર શું હાલત હશે. અને જો વિકાસના નામે જો આવા કામ થતા હોય તો લોકો મતલબ ઘરમાં અત્યારે પાણી ભરેલા છે લોકોના. કેટલા દિવસ સુધી પાણી સુખાતું નથી. અને આ પાણી જ્યાં સુધી સુખાય નહીં ત્યાં સુધી લોકોને આ જ પાણીમાં રહેવાનું હોય. આ જે પાણી જે છે ક્યાંય જવાનું નથી. મચ્છરો આમાંથી ઉપજવે અને આમાંથી પાણીમાંથી અનેક બીમારીઓ જનિત થાય. હવે જે આ લોકો બીમાર પડશે, આ લોકો જે આમાં કોઈ એક્સિડન્ટ થાય તો એની જવાબદારી કોણ લેશે? કયો અધિકારી લેશે અને કોણ આવશે આની જવાબદારી લેવા? શું કોઈને આ ગામની કઈક પડી નથી? શું સરકારના ચોપડે આ રાસપરા નામનું જે ગામ છે કે નહીં? કારણ કે હાલત જોઈએ તો બે સડકના ઓલા કિનારે અને આ કિનારે, ડાબી બાજુ કે જમણી બાજુ કોઈ પણ બાજુ તમે જો તો હાલત એ જ છે. અને સડક કિનારે તો તમે મતલબ હું તમને આગળ એક વિડીયોમાં બતાવું તો સડક કિનારે તો મતલબ ઊભું રહેવાય એવી હાલત નથી આપણે, કારણ કે એવી ગંદકી એટલી ફેલાયેલી છે પાણીમાં કે લોકો મતલબ ત્યાં ઊભા રહેવા પણ ઈચ્છતા નથી. હવે આ
હાલતને જવાબદાર કોણ છે? જે પણ જવાબદાર વ્યક્તિઓ હોય એ આ પાણીનો નિકાલ ઝટ કરાવે, જેનાથી લોકોનું જે જીવન છે એ સારી રીતે જીવી શકે. પોતે લોકો આમાં પાણીમાં અત્યારે જીવન વિતાવી રહ્યા છે. જે પણ ગ્રામ પંચાયત હોય જલ્દીથી આવે અને લોકોનું જે આ જીવન છે દુર્ભાર થઈ ગયેલું છે એ જીવન પોતે આવી રીતે જીવીને એકવાર બતાવે. અધિકારીઓ આમાંથી એકવાર પાણીમાંથી પસાર થઈને બતાવે. જ્યારે એમને મતલબ અહીંયા કોઈ કદાચ અધિકારી રહેતા હોત ને તો આવી હાલત ન હોત. આ લોકો રહે છે જેને મતલબ કોઈ પૂછનાર નથી, એટલા માટે આવી હાલત છે. બાકી કોઈ આવી હાલત હોત નહીં. ગટરની તો ગટરની પણ કેવી હાલત છે અહીં જોઈ શકાય. ગટરમાંથી પાણી રિટર્ન થાય છે, પાણી ગટરમાંથી બહાર આવે છે, ન કે એમાં જતું. હવે આ જે ગટરની હાલત અહીંયા જોઈએ, આ કઈ વ્યવસ્થા કહેવાય? આ કઈ પ્રકારની વ્યવસ્થા છે? કોણ છે આના માટે જિમ્મેદાર? જે પણ જિમ્મેદાર હોય વહેલાસર આવો, આના કામ કરાવો. લોકોનું જીવન મુશ્કેલીઓમાં છે. એક દિવસ તમે આવી જીવનમાં વિતાવીને તો જુઓ. હવે આ જે મુખ્ય સડકની આપણે વાત કરતા હતા, તો આ મુખ્ય સડક છે. ત્યાં જોઈ શકાય સડક ઉપર કઈ રીતે ગંદકી ફેલાયેલી છે. આમાં મતલબ અહીંથી પસાર થવું હોય ને તો કોઈ કેટલી મુશ્કેલીઓ થાય. અહીંથી મતલબ એક પટ્ટી છે સડકની. અહીંયા મેન ઉદ્યોગ કહી શકાય તો માછીમાર માટે મેન ઉદ્યોગ છે. મોટા વાહનો આવતા હોય અને આ મોટા વાહનો માટે એક સડકની પટ્ટી છે અને એક સડકની પટ્ટીમાં પણ આવી રીતે ગંદકી સાઈડમાં ફેલાયેલી છે. હવે જે ગંદકી ફેલાયેલી છે તો મતલબ અહીંયા પણ જોઈ શકાય કે કઈ રીતે લોકો આમાં જીવન વિતાવતા હશે. કે આ ગંદકી છે એમાં માંદગી થાય. કોણ જવાબદારી છે? કોની જવાબદારી છે આ બધું સાફ સફાઈ કરવાની? શું કોઈ ઠરાવો નથી થતા? કોઈને મતલબ પેટમાં કઈ પાણી હલે છે કોઈને? આ રીતની જે ગંદકી હોય તો મોઢે શરમ આવવી જોઈએ. જે પણ ગામ ધણી હોય એમને પણ એકવાર શરમ આવવી જોઈએ કે જો આવા ગામમાં કોઈ એન્ટ્રી પણ લે, અહીંયા કદાચ ટુરિસ્ટ પણ આવે, કોઈ કદાચ ગામની મુલાકાતે પણ કોઈ આવે તો કઈ રીતે કયા મોઢે તમે એમને આવકારશો? કારણ કે જે મેન એન્ટ્રી ગેટ છે અહીંથી મતલબ રાજપરા ગામમાં એન્ટ્રી થાય છે. હવે આ રાજપરા ગામની જો એન્ટ્રી આવી હોય તો એક્ઝિટ તો તમે મતલબ પોતે વિચારી શકો કે કઈ રીતનો એક્ઝિટ હશે. હવે અત્યારે અહીંયા આપણે ગલીમાં એક આવ્યા છે, જે મેઇન રોડ થી બહુ દૂર નથી ગલી, બહુ નજીક જ ગલી છે. હવે અહીંયા જોઈ શકાય કે પાણી મતલબ કઈ રીતનું ભરેલું છે. ગટરનું પાણી મતલબ ગટર તો છે જ નહીં અહીંયા. જો ગટર હોત તો આવી રીતે પાણી ન હોત. અને લોકોના ઘરમાં અત્યારે પાણી ઘૂસેલું. આ ક્યારે નીકળશે? કોણ કાઢશે? આ છે કોઈ જવાબદાર વ્યક્તિઓ? અને આગળ પણ જોઈએ તો આ મતલબ ગંદકી પણ એટલી છે અહીંયા. મતલબ કચરો તો છે જ, કચરાની વચ્ચે પાણી છે. આમાં મતલબ બીમારીઓ અનેક થાય. તો કઈ કઈ બીમારીમાં લોકો ક્યાં મતલબ લોકો અત્યારે દવાખાનામાંથી ઉકલે કે તમારા પાણીમાંથી નીકળવા માટે રસ્તો નથી. અત્યારે જેમના ઘરમાં પાણી છે એ મહિલા માતા પણ અત્યારે હાજર છે. માતા, પાણી કેટલા દિવસથી કરે છે? પાણી આ જ્યાંથી વરસાદ ચાલુ છે તૈયારનું છે પાણી. 4-5 દિવસ. હા, 4-5 દિવસ આમ નામ છે. અમારા નાના છોકરા છે આમ કાં જવાનું વટવું ને આ પાણી છે. આ ખાડાનું બધું આવ્યું છે, પાણી ગંધ્યા છે અમને ઘરમાં. પાણી બાતલ પાણી છે ને આમ નામ સખત ને સખત છે પાણી. ગટર નતું પેલા કોઈ? એ ગટર જ નથી અહીંયા અમારે. ગટર બનાવી જ નથી ને પહેલેથી. મતલબ જયારે પણ વરસાદ આવે ત્યારે આવી જ હાલત. પગથિયા હતા, 7 કે 8 પગથિયા હતા, ઈ બોરી દીધા તોય છતાં અમારે પાણી પાછું વરસાદ થાય એટલે આમ એમ પ્રશ્ન રહે છે. હા, ઈ પ્રોબ્લેમ જ રહે અમારે પાણી ઘરમાં. નો જવાય, છોકરા ને બે નો નીકળાય કે એન્જર નો જવાય, ઈ બધું પ્રોબ્લેમ. બીમાર તો નથી અત્યારે કોઈ? બીમાર છે, બધીની દવા લાવ્યા. હું જાડી દવાખાને થી આવી. મતલબ પાણીથી બીમાર? હા, આ ગંધેજ પાણી ખાવ ને એનાથી માંદા પીડ્યા બધા છોકરા. ખેતરું નું પાણી છે ને, ખાડનું ખેતરું નું ને ઈ બધું ગટર નું અમારા ઘરમાં ઘૂસી ગયું પાણી. આવ એટલે પાણી છે પગથિયા લગન. હા, જે રીતે જોઈ શકાય મતલબ લોકો જે આ પાણી છે મતલબ એકદમ ગંદુ પાણી છે, જે સ્વાસ્થ્ય પણ લોકોના મતલબ ખરબડાઈ ગયા છે. અહીંયા લોકો બધા ઘરમાં જેટલા સભ્યો છે બધા સભ્યોની દવા લેવી પડે એમ છે. બધા સભ્યોને માંદગીનો માહોલ છે અત્યારે લોકો. જોઈએ તો છે લાસ્ટમાં મકાન થોડા બાકી છે. ત્યાં પણ જોઈએ તો રસ્તામાં અત્યારે રસ્તો તો છે જ નહીં, પાણીથી જ ભરાયેલું છે. દરિયો કિનારો, દરિયામાં આપણે હાલતા હોય એવું ફીલ થાય અહીંયા. મહિલાઓ છે, મહિલાઓ સાથે વાત કરીએ. બેન, આ પાણી તમારે મતલબ કાયમી આ જ પરિસ્થિતિ? હા, આખા સોમાહાનું આમ જ રહેશે. સોમાહાનું મતલબ જ્યાં સુધી સોમાહું ન જાય ત્યાં સુધી પાણી રહેશે? હા, આમ જ રહે અમારે. હા, સાવ ઉપાધિ છે. મકાનની અંદર તમારું મકાન છે પેલું પતરા વાળા મકાન છે, તમારા છે ને? મતલબ પાણીથી ગરકાવ છે અત્યારે. તમે અહીંયા રહેવા માટે વહી આવ્યા.
જોઈ શકાય કે લોકો મતલબ પોતાના મકાનમાં પાણી હોય એટલે બીજાના ઘરે પણ રહેવું મુશ્કેલ. અત્યારે લોકો કેટલીક મુશ્કેલીઓ છે અત્યારે અહીંયા. ગંદકી એટલી છે, પાણી ભરાઈ ગયેલું છે, લોકો પાસે અત્યારે મતલબ કઈ હાલતમાં રહી છે અહીંયા લોકો. બહુ મુશ્કેલ રહેવાનું પણ બહુ મુશ્કેલ થઈ ગયું છે. શ્વાસ લેવાનું, હાલવાનું, દરેક વસ્તુ બહુ મુશ્કેલીઓની વચ્ચે પોતાનું સંઘર્ષ સાથે જીવન એ લોકો વિતાવે છે. તો આમાં હવે કોઈ શરમનો સાટો બાકી હોય કોઈ અધિકારીઓમાં તો આવો અને આ સાફ સફાઈ વહેલાસર કરાવો, ગટરો ખુલ્લી કરો, જેથી કરીને પાણી સુખાય વહેલું, લોકો પોતાની જે જિંદગી છે સારી રીતે જીવી શકે. હવે આગળ પણ બીજા રસ્તા ઉપર જોઈએ તો રસ્તા ઉપર જ આવી ગંદકી છે. હવે તો અંદર અમે જવાનું વિચારતા પણ નથી, કારણ કે રસ્તા ઉપર જે પ્રકારની ગંદકી અહીંયા ફેલાયેલી છે, જે પ્રકારે રોડ, મેન રોડ જે છે એ આવી રીતે મતલબ ગંદકીમાં ધરાશાયી છે કહી શકાય. તો આમાં મતલબ જીવવું કેમ? હવે કોઈને શરમનો સાંટો હોય બાકી તો આવી આ ગંદકી સાફ કરો અને આ લોકોનું જે જીવન છે એ મતલબ આમાં વિતાવે છે. તો તમને હવે જરા પણ થોડોક શરમનો સાંટો બાકી હોય તો આવો અને આ બધું સાફ સફાઈ વહેલાસર કરો. લોકો આમાં મતલબ બીમારીઓ પણ અનેક થાય, અનેક બીમારીઓનું ઘર છે આ બધું. તો આ કોણ કરશે? કોણ આના માટે જવાબદાર છે? કોણ? વ્યક્તિ આવે, જવાબદારી લે, સાફ સફાઈ કરે, એવી દરેકને આ ગ્રામજનોને પણ આશા હોય કે અમારે ત્યાં સાફ સફાઈ હોય. પણ આવી રીતે આ છે સાફ સફાઈ.